સો ગાઈઝ ફાઇનલી અમે રિસોર્ટ બુક કરી લીધો છે. રિસોર્ટનું નામ છે ટેન્ટ સિટી. અમે ટેન્ટ સિટીમાં રૂમ બુક કરાવ્યા છે. આવી ગયા છે ટેન્ટ સિટીમાં છો કે નહીં? હા, તમે ટેન્ટ સિટીમાં હોય ને તો અમને મળવા આવજો. અમે અહીંયા છીએ કાલ બપોર સુધી. તો જે હોય ને જેને મળવું હોય ને એ આવી જજો અમને મળવા માટે. બાકી જો અત્યારે અમે અહીંયા ટેન્ટ સિટીમાં રૂમમાં જોવા જઈએ છીએ, રૂમ જોવા જઈએ છીએ. જો અહીંયા હિંચકા છે, આખું હરિયાળી હરિયાળી છે, ચિલ્ડ્રન્સ એરિયા છે, બહુ મસ્ત છે. શાંતિથી પછી અમે આખું અહીંયાનું વ્યૂઝ, અહીંયાની એક્ટિવિટી બધું બતાવશું. તો બન્યા રહેજો. એના માટે મારા વ્લોગમાં બન્યું રહેવું પડશે તમારે. બહુ બધા પાર્ટ આવશે, જોયા કરજો. ટોટલી રિવ્યુ A to Z વસ્તુ હું તમને બતાવીશ. આખા રિસોર્ટમાં કઈ રીતના છે, કેવી રીતે જો આ છે રૂમ એરિયા. જો જેવા રૂમ છે મસ્તીના. આ બેન વ્લોગિંગ કરે છે મારી જેમ. પાછળ વ્લોગિંગ કરતા આવે છે. અહીંયા પ્લે એરિયા છે ચિલ્ડ્રન્સ માટે. તો અમે જઈએ છીએ રૂમમાં હમણાં. તમે છે ને મારા વ્લોગમાં બન્યા રહેજો. જો જોવું હોય ને આખું ટેન્ટ સિટી તો બન્યા રહેજો. તો મસ્ત અમે બતાવશું. અહીંના રિવ્યૂ આપશું, અહીંનું ફૂડ કેવું છે એ પણ કહેશું, રૂમ કેવા છે એ પણ બતાવશું. એના માટે છે ને તમારે મારી ચેનલને લાઈક કરવી પડશે, કોમેન્ટ કરવી પડશે, શેર કરવું પડશે ને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઇબરથી શું થશે? એનાથી છે ને એને આપણી વિડીયો છે ને પહેલાં મળી જાય, એટલે એને બધા વિડીયોની નવી નવી અપડેટ જાણવા મળી જશે. તો એના માટે સબસ્ક્રાઇબર કરવું જરૂરી છે ગાઈસ. અને મને હા ચડી ગયો છે, તોય હું તમારા માટે વ્લોગ બનાવું છું. આ વ્લોગ મારા માટે નહીં, તમારા માટે બનાવું છું. તો देखते हैं अभी तो लाई से चलो बना રહેજો આપણા વ્લોગમાં. આગે આગે देखते हैं होता है क्या. સો ગાઈઝ ફાઇનલી આપણે રૂમ બુક થઈ ગયા છે ટેન્ટ સિટીમાં. અને અમે છે ને છત્રી લઈને આટાપાટા મારી છે. અને અમારી પલટન આમથી આવે છે. જો આમથી આ પલટન આવી રહી છે અમારી, શાંતિથી આયલા આવે છે. અને અમે અહીંયા જોઈએ છીએ. ચલો રૂમ જોઈએ આપણે, અને તમને પણ બતાવું. બન્યા રહેજો આ વ્લોગમાં. આ કોઈ ખોલશે ખરું? હમણાં આવશે, ખોલશે તો ખરી ને. કોઈક તો ખોલશે ને. જો બહારથી આવું દેખાય છે. ગાઈઝ રૂમ તો રખાઈ ગયો છે, પણ ક્લિનિંગ કામ ચાલુ છે ને અમે થાકી ગયા છે. ક્યારના આટા પાટા મારતા. જો અહીંયા પડીકા મૂકીએ છીએ વાતુના. જો ચાવી હજી નથી આવી. બરાબર, ચાવી હજી અમને હાથમાં નથી આવી. એમ બેઠા છીએ, ખબર નહીં ક્યારે આવે એમ. બધાની પેલા આવીને અમે બેહી ગયા હતા ને આ બધા રૂમ ઉપર કબજો કરીને બેહી ગયા. જો આ અમારી પલટન છે ને, પાકી પલટન છે. એ બધાને રૂમ ક્લીન મળી ગયા ને અમે ક્લિનિંગ વાળા રૂમમાં બેઠા છે. બોલો, આ બધા છે ને આવા છે. સો ગાઈઝ મારી રૂમ તો ક્લિનિંગ થાય છે, પણ આ મારી ફ્રેન્ડની રૂમ છે ને ક્લીન થઈ ગયેલી છે. તો ચલો આપણે જોઈએ એમની રૂમ કેવી છે એમ. ખુલ જા સિમ સિમ, ખોલો. ટીન 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 ट्रिन ट्रिन, दरवाजा खुल गया. तो ये है इसका रूम. જોઈ લો છે ને, રૂમમાં આવતા જ સામે મિરર આવે છે. આ બાજુ સુંદર મજાનો બેડ છે, ટેબલ છે, નાઇટ લેમ્પ, એસી, પંખા ઓર લાઇટિંગ એરિયા. અને આ જો આ બે જો, આ બે જો. ચલો ચેકિંગ વેકિંગ ચાલુ થઈ ગયું છે આપણે અહીંયા. બાકી રૂમ છે જોરદાર મસ્ત છે. અને અહીંયા છે ને રૂમના હાલમાં રૂમના માલિક બ્લોગિંગ કરવા માટે પહોંચી ગયા છે. જોઈ શકો છો કેટલું જોરદાર છે. ઉપર આ રીતે છે બધું. ચાલો, થોડીક લાઇટિંગ કરી હતી. અને આ રૂમની બહારનો વ્યૂ છે, જોરદાર વ્યૂ છે. અહીંયાથી બધો જ વ્યૂ દેખાશે. બાબા ડોહી એકલ હુડા એના ઘરે હું ચા પાણી પીવા ગઈ તો મને કઈ પાયું નહીં, અને એકલ હુડા મને કીધું નહીં કે હાલો ખાવા એમ. જો
આ બાપા ડોહી ખાવા માંડે છે. આ શું છે પેલા એ તો કયો મને. આ માંડવીનો પાક છે. માંડવી નાખી દીધી ને પછી પાક લાવી દીધો. જો આ પણ ભાભો પણ આ સ્વીટ ભાભો નીકળ્યો. કિશબેન હું કેવું તમારું? અમારી પાસે રેડિયો હતો ને અમને ટેપ મળી ગયો. હાલો બેલ્ટ બાંધવાના છે. જો ટેપ મરાઈ ગઈ છે ફાઇનલી. લે છોકરાને નહીં આને હાલો છોટું ને ચેક નથી થવાનું. લાવવાની મજા આવી પણ થોડી જરીક જ જોવે છે. હું તને ગર્લફ્રેન્ડ ગોતી દઈશ હો બેટા. એની પાસે એક નંબર છે, એનું નામ પલ છે. હું છે અરે હું કીધું તા એને બેન બનાવી નહોતી દેવાની મને તો મળાવી હતી. આ બાબા ની ગર્લફ્રેન્ડ એવો લાગે. બાબા બહુ શાણો છે. આ ડોહી એ ડોસીમાં તમને કઈ ખબર કે નહીં? મને કાંઈ ખબર ન હોય. આખી ડોહી મશીને બેહીને સીવા રાખતી હોય. મને ખબર છે. જો આમને ખબર. બાબા પાસે 2 ગર્લફ્રેન્ડ છે. હા એમ નામ નવા નામ ખબર છે કે નામ નથી આવડતું. 2 છે એ પાકું. 2 છે. તમારું શું કેવું છે ડોસીમાં? ભલે ને રાખે. તમે એમ કહો ને એવું લાગે તો ઘરનું કામ કરવા લેતા આવજો. હા આપણે ઘડીક તેજ મશીને બેહાડ દેવું, ઘડીક તેજ વાસણ ઠામણા એવું કરાવશું. પછી હપીને દેજો બે બાચ્યું નહીં. જો બાબા આ ડોહીએ કીધું છે પરમિશન મળી ગઈ છે, બાચશે નહીં તો પ્રેમથી તમે લેતા આવજો. તમારા ઈવડા ઈ ક્યાં ભાગી ગયા? એલા એ તમને રખડું કહી દીધા ભાઈ. એ ભાઈ આ ધંધામાં ધ્યાન નથી દેતા. જો તો આવા છે અને રખડું કહી દીધા. એ તમારા ઈવડા આમના જો બેલ્ટ બાંધે છે. આ રાખડી તો હજી વાર છે. આમ જો રવિભાઈ પોતે આમ જો એટલે આમ નો એ રાજુભાઈ હાલો ભાઈ રાજુભાઈ રોવા મળતા નહીં. સાના રહી જાજો રોતા નહીં. એ ભાઈ રાખડી બાંધો. હા ફાઇનલી અમને રાખડી બંધાઈ છે. ગુડી તન બાંધી રાખડી. ફાઇનલી રાખડી બંધાઈ ગઈ છે. આ ટાઈમે રાખડી બાંધશે. જો અમે આ વાળા રિસોર્ટમાં આવ્યા છીએ. સો ગાઈઝ ફાઇનલી જમવાનો ટાઈમ થઈ ગયો છે. રૂમમાં હતા અત્યાર સુધી, ગપાટા માર્યા બહાર બેસીને અને થોડી વાર રૂમમાં બેઠા ને ફ્રેશ થયા અને હવે જાય છે જમવા. 12:30 થઈ ગયા છે. ટેન્ટ સિટીમાં અત્યારે 12 વાગે 12:30 જમવાનો ટાઈમિંગ હોય છે કે 12:30 પછી જમવાનું સ્ટાર્ટ થઈ જાય છે. તો જમવા જાય છે જો. અને છે ને જોરદાર લોકેશન છે જો. તો ચલો જમવામાં શું છે ને એ બતાવશું. બન્યા રહેજો આ વ્લોગમાં. સો ચલો જોઈએ. જમવામાં બધા ડીશ લઈ લીધી છે. આપણે પાછળ છે એ જોઈએ. આ તમારા માટે હું પાછળ રહું છું જો. સો જો લાઈનમાં ઊભા રહી ગયા છે. બતાવી દઈએ આપણે. આપણી આખી પલટન લાઈનમાં ઊભી રહી ગઈ છે જો. છે ને આ અમારી પલટન લાઈનમાં ઊભી રહી ગઈ છે આખી. મારી જગ્યા ક્યાં છે? મારી છોકરી અમારી જગ્યા રાખી છે જો. બધા મરે. હા એમ જોઈ જો અમે બધા છેલ્લે આવ્યા ને તોય વચ્ચે ઘૂસી ગયા. આમ છે ભાઈ. ના જો દાદી આ છે મેનુ. એ દાદા તમારી તો હોગી છે ને તમારી ઘરવાળી ડોહી એટલે મારી જગ્યા નહીં બોલો. આ ડોહી આવી. હાલો અલ્પેશભાઈ ની ફૂલ ડીશ ભરાઈ ગઈ છે. ના જો ચાલુ થઈ ગયા છે ડીશમાં. હમણાં ખબર નહીં કેટલું દાબે છે એ જોઈએ. જો કાના શું છે ડીશમાં? રસ પછી છોલે પૂરી
આ જો મરચા વીણી લે, મરચા લવર છે અમારે. એવા એટલે ત્યાં ટેચ્યુ થઈ ગયા આમ જોઈ લે. મરચા લવર છે, એમાંથી મરચું ગોતીને લીધું એટલે કહું છું. લેવાઈ ગઈ ડીશ? હાલો મંડો ઝાપટવા આવે. ક્યાં એને ખાવાય આવ્યો આવે. બાકી શું ભાઈ પાછળ જાવ લાવો. એક હારે લઈ લેવાનું છે. ના મારે એક નહીં, બીજો વાટકો, બે વાટકા જોઈએ. આ ગરમ છે. સેલ્ફ સર્વિસ. સેલ્ફ સર્વિસ છે ભાઈ, સેલ્ફ સર્વિસ. હો આછે નથી લેવાનું, ચીપીએ લેવાનું છે કે તો ખરી કીધું. હા, હાથથી નથી, સેલ્ફમાં એટલે ચમચા છે એમાં. માપે લેજે કઈક. માપે લો. હા, વાંધો નહીં. ભાડું ન હોય એમ નહીં મંડતી લેવા. આમ ડેડી બેઠા છે. ગમે તો એમ મેં કીધા બધું મારા હાટું જ છે. હાલ ને આ રાઈસ હે કેશુબેન, આપણા માટે જ છે અત્યારે. ચણાનું શાક મારા હાટું છે કે અત્યારે બધું આપણા માટે જ છે. એવું છે. સેલ્ફ સર્વિસ એટલે આપણા સેલ્ફ સર્વિસ આપણે ક્યાં એમ નમાવ્યા છે, આપણા માટે જ છે. અચ્છા, વેરી ગુડ. આ મારે ખાવાનું મનાય છે, શું કરવું? છાસ ક્યાં છે? છાસ ઓકે. અહીંયા
આને ઘેરે વાવવાનું થાય છે. આ જો આ બે જો આમાં નાળિયેર આવે અરે તો કાલ નાળિયેર તોડ્યા. આવે. વિલાયતી આવે પાણી પીધા કરો, કાલ આ બધાય ભેગા મળીને જો આ નારિયેલીને ઘરે લઈ જવાનું વિચારે છે આ કરો, એમાંથી પાણી જ ન ફૂટે. જોઈ લે. જો કરો ચાલુ હાલ હાલ ભાઈ પાણી ચાલુ કરો હાલ ને ઉપર તો હોય હાલ ઉપર જોઈ લે એ ઓલા રેવા દે અહીંયા કોમેડી કરે ને આમ પુલ માંથી નહીં છે ત્યાંથી બોલે છે કે ઈ રાખવાનું છે અહીંયા રાખવાનું છે જો ના લોકોને છે ને ઈ ઘરે લઈ જવું છે